વર્ષ 2001થી શરૂ કરીને કોરિયામાં મુલાકાત લેતા વિદેશી સભ્યોની સંખ્યા સતત અને નોંધપાત્ર રીતે વધી રહી છે. બધા વિદેશી સભ્યો કહે છે કે તેમની સૌથી મોટી ઈચ્છા કોરિયાની મુલાકાત લેવાની છે. તેમના માટે કોરિયા ખરેખર એક ઇચ્છનીય અને ઝંખનાવાળો દેશ છે, જેને માતાનો દેશ કહેવામાં આવે છે. તેઓ માતાના દેશનો અનુભવ કરવા અને તેમના હૃદયથી સત્યને સમજવા અને અનુસરવાની આશા રાખે છે. ચર્ચ ઓફ ગોડ સત્યના પ્રકાશને ચમકાવી રહ્યું છે અને સંસારના ભવિષ્યને ઉજ્જવળ કરી રહ્યું છે. The reality of this Jerusalem is our heavenly mother. વાસ્તવમાં આ ભવિષ્યવાણીની ભૂમિ છે જ્યાં સ્વર્ગીય માતા નિવાસ કરે છે. તેથી હું અહીં જીવનનું જળ મેળવવા માટે આવ્યો છું, જે આપણે માત્ર કોરિયામાં માતા પરમેશ્વરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. હું ઊંડી સમજ મેળવવા અને ફ્રાન્સ અને યુરોપમાં, જ્યાં લોકો આત્મિક રીતે તરસ્યા છે, પરમેશ્વરના વચનોને વહેંચવા માટે કોરિયા આવ્યો છું. હું હંમેશા વિચારતો હતો કે વિજ્ઞાન અને બાઇબલના વચ્ચે એક વિરોધાભાસ છે, પરંતુ જ્યારે હું ચર્ચ ઓફ ગોડમાં આવ્યો ત્યારે મને બતાવવામાં આવ્યું કે આખી બાઇબલ ભવિષ્યવાણીથી ભરેલી છે અને તે બધી ભવિષ્યવાણીઓ 100% પૂરી થઈ ગઈ છે. મેં તે વસ્તુઓને જોઈ કે બાઇબલ મનુષ્યોના દ્વારા ક્યારેય નથી લખી શકાતી, પરંતુ માત્ર પરમેશ્વરે જ લખી છે. બાઇબલ સત્ય છે, બાઇબલ ખરેખર સાચી છે. હું બાળપણમાં હતો ત્યારથી હું હંમેશા ઈચ્છતો હતો કે માતા પરમેશ્વર હોય અને માત્ર આ ચર્ચ આપણી સ્વર્ગીય માતાનું ગાઢ સત્ય શીખવે છે. ઉપરનું યરુશાલેમ આપણી માતા છે. હું બાઇબલની બધી ભવિષ્યવાણીઓ અને માતા પર વિશ્વાસ કરું છું. મારા વિચારથી એવો કોઈ શબ્દ નથી જે માતાના અનુગ્રહનું વર્ણન કરી શકે છે. જ્યારે હું કોરિયા આવ્યો અને સ્વર્ગીય માતાને મળ્યો ત્યારે સાચે જ મને તે પ્રેમ જે તે દરેકને આપે છે તેનો અહેસાસ થઈ શક્યો. હું સુવાર્તામાં આવવાના પહેલા મારી પાસે પૂરી રીતે એક અલગ વ્યક્તિત્વ હતું. હવે હું સિયોનમાં પરમેશ્વરના સંતાન તરીકે સુધારાઈ ગયો છું. નિશ્ચિતરૂપથી મારા વ્યક્તિત્વ અને ચરિત્રમાં એક મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવ ખૂબ જ સ્પષ્ટ છે કે લોકો આશ્ચર્યચકિત થઈને કહે છે, કેવી રીતે એક મનુષ્યના વ્યક્તિત્વમાં આટલો મોટો બદલાવ આવી શકે છે. આપણે બધા એક સંપૂર્ણ પરિવારનો ભાગ છીએ. આપણી પાસે પિતા અને માતા છે અને આ ચર્ચ ઓફ ગોડને વિશેષ બનાવે છે. ચર્ચ ઓફ ગોડ જીવંત છે.